આજે તો સવારમાં વહેલી ઉઠીને જુઓ સવારનો કૂણો કૂણો તડકો લીધો અને ખરેખર આજનું વાતાવરણ એટલું સરસ હતું ને કે મેં વાતાવરણ પણ નિહાળ્યું અને સરસ મજાની ચા બનાવી વ્યાના અને અમે સવારે જ વહેલા ઉઠી ગયા હતા. યુવાન સૂતો હતો એટલે પછી અમે ચા નાસ્તો કરી લીધો, જેમાં મેં ખાખરા ખાધા અને વ્યાનાએ ચા બિસ્કિટ ખાધા. પછી યુવાંશ પણ ઉઠી ગયો એટલે વ્યાનાએ ગ્રેપ્સ ખાધી ને યુવાંશે વેફર ખાધી. પછી હું મારા બપોરના કામમાં લાગી ગઈ, જેમાં આજે મેં બનાવ્યું છે ચોળા અને બટેકાનું રસાવાળું શાક, સાથે દાળ ભાત અને રોટલી પણ બનાવવાના હતા. એટલે ફટાફટ રસોઈ પણ બનાવી કાઢી અને પછી કપિલને બપોરે આવવાનું હોય ને એટલે વહેલું ટાઈમે રસોઈ બનાવી કાઢવું પડે. પછી કપિલ આવી ગયા બાદ અમે બધાએ રસોઈ જમી લીધી અને મેં જો ભાણું પીરસ્યું છે, જેમાં ચોળા બટેકાનું શાક, રોટલી, અથાણું, દાળ અને ભાત. અને પછી કપિલને ફરી પાછું જમીને ઓફિસ જવાનું હતું એટલે અમે પણ જમી લીધા બાદ જુઓ બપોરનો ટાઈમ હતો અને કપડાં હું તડકામાં લઈને ફરી રહી છું. અને હા મિત્રો, આજનો આ લાંબો વ્લોગ છે ને અપલોડ થઈ ગયો છે અને આ શોર્ટ વ્લોગ છે મિત્રો. તો આ ડિટેલમાં વ્લોગ જોવો હોય ને તો તમે મારા ચેનલ ઉપર જઈને આ વ્લોગને ડિટેલમાં જોઈ શકો છો, જેમાં સવારથી લઈને સાંજ સુધીનું બધું રૂટીન આવી જાય છે, જે તમે મારા ડેલી વ્લોગ ડિટેલમાં જોઈ શકો છો. ત્યારબાદ જુઓ બપોરનું કામ પત્યું અને પછી કપિલ સાંજે આવ્યા એટલે અમે ચા પીને આટો મારવા માટે નીકળી ગયા અને એનું સરસ વાતાવરણ હતું, જ્યાં અહીંયાથી સરસ મજાનું માઉન્ટ મેરુ વ્યૂ દેખાય છે એને અમે નિહાળ્યું. ત્યારબાદ અમે ગેટ ઉપર બહાર જતા રહ્યા અને પછી જુઓ એનો સરસ મજાનો માહોલ હતો, જ્યાં આફ્રિકાના લોકોની અવર જવર હતી અને સરસ મજાના અમે પણ નિહાળ્યું. અને ઘરે આવી ગયા બાદ સાંજે આવ્યા પછી મગ ભાત સરસ મજાના બનાવ્યા અને અમે ફેમિલી સાથે જમ્યા અને આજનો દિવસ અમારો આવો ગયો. તો આવજો મિત્રો, મળીશું કાલે.